ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રકરણ નંબર 5 ગતિના નિયમો. આના વિશે આપણે અભ્યાસ કરતા હતા, આના વિશે વિચારતા હતા, ઘણા બધા એનાલિસિસ કર્યા, ગતિના 3 નિયમ સમજ્યા. ગતિનો પહેલો, બીજો અને લાસ્ટ ટાઈમ ત્રીજો નિયમ પણ સમજ્યા. બીજો અને ત્રીજો નિયમ બરાબર છે આપણને વેગમાનના સંરક્ષણનો નિયમ પણ આપે છે. ત્રીજા નિયમની મદદથી આપણને એટલું ખબર પડી કે બળ હંમેશા જોડમાં લાગુ પડે છે. બળો હંમેશા જોડમાં લાગુ પડે છે એવું પણ ખબર પડી, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, આ આપણે સમજ્યા. ઓકે, આજે બે ત્રણ ટોપિક શીખવા છે. બે ટોપિક છે નાનકડા અમથા. એક છે કણનું સંતુલન. તમારે સંતુલન જાળવવાનું છે. કોઈ પણ કણ છે એનું સંતુલન જાળવવું હોય તો એના ઉપર જે બળ લાગે છે તે આપણે જે બળ લગાડીએ છીએ તે અને જે એનું રિએક્શન આપે છે તે બંને સરખા થવા જોઈએ. ઓકે, સમજો એકદમ દરેક વ્યવસ્થિત ધ્યાનથી સમજો. તમે ઘણીવાર ગાર્ડનમાં રમવા માટે જતા હશો. ગાર્ડનની અંદર તો ગાર્ડનમાં જો જતા હશો તો ત્યાં તમે જોશો એક આધુનિક સાધન હોય છે. ચલો ભાઈ, બરાબર છે. પણ અહીંયા આગળ એક વ્યક્તિ બેઠેલો હોય, અહીંયા આગળ બીજો કોઈ વ્યક્તિ બેઠેલો હોય અને આમ 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 થતા હોય છે. સીસો. અને શું કહેવાય? સીસો. ઓકે, તમે આનું નામ સીસો બોલો છો, એનું ગુજરાતીમાં નામ ખબર છે તમને? થોડુંક વિચારજો કે આ સીસોનું ગુજરાતી નામ શું છે. મજા આવશે. આગળના પ્રકરણની અંદર ગુજરાતી નામ આવે છે. થોડુંક વિચારજો. ચાલો, એક ગુજરાતી નામ પર પછી ક્યારેક ડિસ્કસ કરશું. અત્યારે ડિસ્કસ કર્યું છે કે આમાં થાય છે શું. બરાબર છે? ચાલો, સીસો ઉપર બે વ્યક્તિ બેઠેલા હોય. બરાબર છે? આ રીતે બંને બેઠેલા છે. પહેલા બંને બેસીને બંને એકબીજાને સંતુલિત કરશે. પછી શું કરશે? આ ધીમેનું વજન વધારશે એટલે આ ઉપર થશે, પછી આમ ઉપર નીચે થશે, આ રીતે, પછી આ રીતે થશે. આવું અપ ડાઉન કર્યા કરે. છોકરાઓને મજા પડે. આ શું વાત છે, ઉપર નીચે મજા આવે. ઓકે, એક સમય જો ઉતરવું હોય બંને નીચે ઉતરવું હોય તો બંને આને સંતુલિત કરવું પડે. ધેટ મીન્સ કે આ બાજુનું બળ ઇઝ ઇક્વલ ટુ આ બાજુનું બળ. આ બંને બળને સરખા કરો. બંને બળને સરખા કરો તો એનું સંતુલન થયું કહેવાય. શું કહેવાય? એનું સંતુલન થયું કહેવાય. એટલે આમ પણ નથી ને આમ પણ નથી, બંને ઇક્વલ સીધી લીટીમાં આવી જાય. બરાબર છે? આને કહેવાય સંતુલન, બળનું સંતુલન. સેમ વસ્તુ આપણે કણ માટે કરવાનું છે, એનું સંતુલન કરવાનું છે. કઈ રીતના બળ લાગે છે, કયું બળ કોને સંતુલિત કરે છે, આ જોવાનું છે આપણે. ઓકે મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખજો. બરાબર છે? વર્તુળાકાર ગતિનું લાગતું કેન્દ્રગામી બળ મોસ્ટ ઓફ બળને સંતુલિત કરે છે. યાદ રાખજો. બરાબર છે? વર્તુળાકાર ગતિમાં જે કેન્દ્રગામી બળ લાગે છે, આ કેન્દ્રગામી બળ મોસ્ટ ઓફ બળને સંતુલિત કરતું હોય છે. જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આવતું જશે. 12th ની અંદર તો પહેલા જ ચેપ્ટરથી શરૂઆત થઈ જશે. કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ચુંબકીય બળ, કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષણ બળ, કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ આ બળ, પેલું બળ. એમ તો બધાને એક સંતુલિત કરતું હોય છે. બરાબર છે? તો સંતુલિત કેવી રીતે કરવાનું એ વધારે આપણને જ્યારે એક્ઝામ્પલ કરશું ને ત્યારે જ ખબર પડશે. બરાબર છે? તો એના એક્ઝામ્પલ એના જ પૂછાશે. ફ્રી બોડી ડાયાગ્રામ. બરાબર છે? એના એક્ઝામ્પલની અંદર સંતુલિત કરવાનું થશે. આપણને બળોને ઇક્વલ કરવાના છે, સરખાવવાના છે. તો એના પરથી સંતુલિત કરીશું અને એ ટોપિકને પછી આપણે આગળ વધારશું. તો ધેટ મીન્સ કે આ બળોનું સંતુલન જે છે, બરાબર છે, આ બાજુનું બળ એટલે કે F1 ઇઝ ઇક્વલ ટુ આ બાજુનું બળ ઇઝ ઇક્વલ ટુ F2 આપણે કરવાનું છે. તો કઈ રીતે કરશું એ તો બધું આપણને એક્ઝામ્પલમાં જ ખબર પડશે. ઓકે, તો આ ટોપિક માટે એક્ઝામ્પલની વેટ કરશું આપણે, કારણ કે આના જ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એક્ઝામ્પલમાં જોઈશું કે બળનું સંતુલન શું છે તે. ચાલો અત્યારે આને ક્લોઝ કરીએ છીએ. એમે તમારી ટેક્સ્ટબુકમાં થિયરીમાં કંઈ આપ્યું નથી એટલું બધું.
જે કંઈ પણ છે એક્ઝામ્પલ જ છે. ઓકે, હવે એક નવો ટોપિક આપણો આવે છે, બરાબર છે, અને ટોપિકનું નામ છે ઘર્ષણ. ઘર્ષણ બળ, બરાબર છે. આ ઘર્ષણ બળ વિશે ડિસ્કશન કરવું છે. ઓકે, ઘર્ષણ બળનો ટોપિક એવો ટોપિક છે કે આપણને બધું જ ખબર છે, એની અંદર કોઈ ડીપમાં જવાની જરૂર પણ નથી. એક્ઝેક્ટલી ઘર્ષણ બળ શું છે એ સમજી લેવાનું છે અને તેનું ઇક્વેશન શું થાય એને આપણે સમજવાનું છે, બાકી કંઈ જ કામનું નથી. બરાબર છે. આપણે બોર્ડની રીતે જોવા જઈશું, પછી જેઈની રીતે જોવા જઈશું, નીટની રીતે જોવા જઈશું, તો આ બધાની અંદર ઘર્ષણ બળનું જનરલી 99% કંઈ જ આવતું નથી. તો એની અંદર કોઈ ડિસ્કશન કરવું, બહુ ઊંડી ડૂબકી મારવી એના કરતાં આપણે સમજી લઈએ કે ઘર્ષણ શું છે, કઈ રીતે લાગુ પડે છે, બરાબર છે, શું ઇક્વેશન થાય છે, કારણ કે એનું ઇક્વેશન પાછળની થિયરીમાં કામ લાગશે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. ચાલો, તો ઘર્ષણ શું છે આપણે આના વિશે ડિસ્કસ કરી ગયા કે પદાર્થ સપાટી પર સ્થિર પડેલો છે, પદાર્થ સપાટી પર સ્થિર પડેલો છે, એનું કારણ માત્ર ને માત્ર ઘર્ષણ બળ છે. શું છે? માત્ર ને માત્ર ઘર્ષણ બળ છે. આ ઘર્ષણ બળને લીધે પદાર્થ સ્થિર સ્થિતિમાં રહે છે, ગતિમાં નથી આવતો. ને પદાર્થને ગતિમાં લાવવું હોય તો જેટલું ઘર્ષણ બળ લાગુ પડે છે એટલું બાહ્ય બળ તમારે આપવું પડે. બરાબર છે. એટલું બળ તમારે, એટલું બાહ્ય બળ તમારે એની વિરુદ્ધ દિશામાં આપવું પડે. બરાબર છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? ક્લિયર થાય છે ને? ઓકે, તો આ છે ઘર્ષણ. ગતિનો વિરોધ કરે છે ઘર્ષણ. બરાબર છે. આગળ જતા જોઈશું કે ગતિનો નહીં, સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. કઈ રીતે પાછળ જોઈએ છે આપણે. અત્યારે આપણે સમજીએ કે પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલો હોય ત્યારે એની ઉપર ઘર્ષણ બળ લાગતું હોય છે. સમજો કે ઘર્ષણ બળ નથી લાગતું, ઘર્ષણ બળ નથી લાગતું, તો આગળ જોઈ ગયા તે મુજબ ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખે છે. સ્થિર પદાર્થ સ્થિર પદાર્થને મૂકી રાખો, થોડોક ધક્કો મારવો, ગતિ ચાલો અટકશે જ નહીં. કેમ? ઘર્ષણ બળ નથી, ઘર્ષણ બળ છે જ નહીં. બરાબર છે. પણ એ ઘર્ષણ બળ છે, આપણે તો શું સમજવાનું છે? ઘર્ષણ બળ છે. કઈ રીતે ઘર્ષણ બળ લાગે? કોઈ રસ્તો છે, બરાબર છે, તમે આ ઓડી લઈને જાઓ છો, ગતિ તમારી આ બાજુની છે, થોડુંક એક્સિલેટર આપો, છોડી દો, તમારી ઓડી ચાલ્યા જ કરશે, ક્યાંય અટકશે નહીં. આવું થાય ન થાય? આપણને પ્રોબ્લેમ થાય. લાખો રૂપિયાની ગાડી છે સાહેબ, કેમ ઊભી રહે છે? જવી જોઈએ, ઊભી ના રહેવી જોઈએ. લાખો રૂપિયાની ગાડી છે. અરે લાખો રૂપિયાની ગાડી હોય કે કરોડો રૂપિયાની ગાડી હોય, અહીં તો એની સપાટીને ઘર્ષણ બળ લાગવાનું જ છે. ઘર્ષણ બળ એની ગતિનો વિરોધ કરવાનું જ છે. બરાબર છે. ગમે તેટલી સ્પીડે જશો અને બાહ્ય બળ આપવાનું બંધ કરી દો, થોડે કરીને ગતિ ધીમી પડશે, પછી ગતિ અટકી જશે, પછી સ્થિર થઈ જશે. બરાબર છે? ખ્યાલ આવે છે? તો ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે. ચાલો, હવે તો એની માટેનું ઇક્વેશન શું છે? તો કે ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણ બળ કહું છું એટલે હું લખું છું Fs is equal to mu s into n. mu s into n. હવે ટર્મ સમજીએ. આ n શું છે? ઓકે, સરસ. ચાલો, n શું છે? આપણે જે લખ્યો છે n, સમજો કે કોઈ કાર છે, ઓકે, અને કાર તો ના કહી શકે પણ ડબ્બો કહી શકે આપણે. ઓકે, સ્થિર ઊભું છે. અત્યારે એક ડબ્બો છે અથવા એક વાહન છે, સ્થિર ઊભેલું છે. ઓકે, કોઈ પણ વાહન સ્થિર ઊભેલું હોય ત્યારે એની ઉપર બે બળો લાગે છે. ઓછામાં
તો કે 3 બળ લાગે છે, બરાબર છે. ત્રીજું બળ હમણાં ધ્યાનમાં નહીં આવે તમારા, તો 2 બળ કહું છું. 2 બળ કયા? એક એનું વજન બળ mg આ રીતે નીચેની તરફ લાગતું હશે, અને આ વજન બળને સંતુલિત, જો ગાડીને તમે ઊભી રાખી હોય એવું નથી કે રોડ તોડી નીચે જતી રહે. કેમ? વજન બળ નીચે લાગે તોડી નીચે નથી જતી રહેતું, બરાબર છે. કેમ? એના વજન બળને સંતુલિત કરતું કોઈક નવું બળ વિરુદ્ધ દિશામાં લાગતું છે. ધેટ મીન્સ કે સંતુલિત કરતું બળ એને કહીશું લંબ બળ. શું કહીશું? અને આપણે કહીશું લંબ બળ. એ વજન બળને વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે, જેને સંતુલિત કરે છે, જેને સપાટી પર સ્થિર પકડી રાખે છે. સપાટી તોડી નીચે જ જતું રહેતું. તમે ઘણીવાર જો સ્લોપ પર રસ્તો હોય ને, ઢાળ હોય, ઢાળ ઉપર જો ટ્રાફિક હોય ગાડી સ્થિર ઊભી રહે છે. બાકી શું થઈ જવું જોઈએ? ગાડી નીચે આવવી જોઈએ, પણ એ સ્થિર રહે છે. એનું કારણ છે આ લંબ બળ એના બળને બેલેન્સ કરી રાખે છે, બરાબર છે. ઓકે, તો આ જે n છે, બરાબર છે, એ વજન બળને સંતુલિત કરતું બળ છે, લંબ બળ કહેવાય. અને આ જે μs છે એ ઘર્ષણ બળનો અચળાંક છે. બરાબર, s લખ્યું મેં સ્થિર, સ્ટેટિક, સ્થિર જે છે ને એના માટે લખ્યું છે, બરાબર છે. તો Fs mus n, તમે સિમ્પલ વર્ડ્સમાં F mu n યુઝ કરી શકો છો. આ ઇક્વેશન તમે વાપરી શકો છો, બરાબર છે. ઓકે, આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. આને કહેશું સ્થિત ઘર્ષણ બળ. બીજું આવે છે ગતિક ઘર્ષણ બળ. કશું જ ફરક નથી. શું કરવાનું? ગતિમાં છે પદાર્થ, ગતિમાં હોય, બરાબર. તમે બાહ્ય બળ આપતા હોય તોય કંઈક ને કંઈક ઘર્ષણ બળ તો લાગતું હોય છે, અને એ જાણવું હોય તો એક્સિલરેટર આપવાનું બંધ કરી દો, તો ખબર પડશે, ગાડી ઊભી રહેશે થોડા સમય પછી. ઓકે, તો ગાડી ગતિમાં હોય છે ત્યારે પણ ગતિનો વિરોધ કરતું બળ લાગતું હોય છે, બરાબર છે. એ બળ જે છે એને આપણે સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ, એટલે કે અહીંયા F k means kinetic. ઓકે, અહીં પણ લખી દઉં mu k. ઓકે, સેમ ઇક્વેશન, કોઈ ચેન્જીસ નહીં, માત્ર ને માત્ર નોટેશનમાં ચેન્જીસ. s ની જગ્યાએ k, બરાબર છે. આપણે બધું ભૂલીને આ એક જ ઇક્વેશન યાદ રાખવાનું છે. F mu n, F mu n. આ ઇક્વેશનને યાદ રાખવાનું છે, બરાબર છે. પદાર્થ સ્થિર છે, લંબ બળ લાગે છે, વજન બળ લાગે છે, સાથે સાથે એની ઉપર ઘર્ષણ બળ પણ લાગે છે, બરાબર છે. ત્રીજું બળ જે મેં કહ્યું તે એની પર ઘર્ષણ બળ પણ લાગુ પડે છે. ક્લિયર છે? ઓકે, તો ઘર્ષણ બળ F mu n, તમારી ગતિનો વિરોધ કરતું બળ, એટલે ઘર્ષણ બળ. આટલું યાદ રાખો, કોન્સેપ્ટ ક્લિયર, કઈ જરૂર નથી પછી, બરાબર છે. ઓકે, ત્રીજું આવે છે રોલિંગ ઘર્ષણ. ઓકે, બે બળ જોયા આપણે, સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ, અને ત્રીજું છે રોલિંગ ઘર્ષણ. રોલિંગ ઘર્ષણ, આ રોલિંગ ઘર્ષણ કોને કહેવાય તમે સમજાવો. ઘણી જગ્યાએ તમે જો સમજો કે પંખો છે, પંખો ફરે છે, પંખો ગોળ 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 ફરે છે, બરાબર છે. તો એની અંદર બેરિંગ મૂકેલી હોય, બેરિંગ્સ. આ બેરિંગ મૂકેલી હોય શાના માટે મૂકેલી હોય? ઘર્ષણ ઓછું લાગે ને એટલા માટે એ બેરિંગ મૂકેલી હોય છે, બરાબર છે. એ રોલિંગ ઘર્ષણનો એક્ઝામ્પલ છે. આ બેરિંગ મૂકવાથી શું થાય કે પંખાની જે ફરે છે તેની સપાટી અને બીજી જે સ્થિર સપાટી છે એની વચ્ચે ઘર્ષણ ના થાય, ઘસાય નહીં. બે વચ્ચેનું મીડિયમ છે,
કે બંનેની ગતિ જાળવી રાખીએ, બંનેને કંઈ નુકસાન ન થાય, બરાબર છે. રોલિંગ ઘર્ષણને લીધે સપાટી ખરબચડી થવાના ચાન્સીસ વધારે છે, બરાબર છે. તમે જો ઘણીવાર રોડ હાઈવે પર એટલો મસ્ત રોડ બનાવેલો હોય, એટલો સરસ રોડ બનાવેલો હોય, મજા આવે ગાડી ચલાવવાની, પણ થોડા સમય પછી એમાં ખાડા પડી જાય, થોડા સમય પછી એની અંદર ખાડા પડે છે. કેમ? આ રોલિંગ ઘર્ષણની લીધે અંદર ખાડા પડવા માંડે છે ધીરે ધીરે. સેમ રીતે બેરિંગ્સ તમે જે છે, બરાબર છે, અમુક સમય પછી એમાં કંઈક ને કંઈક અવાજ આવવા માંડે. કેમ? પછી એની રિંગ ઘસાય, એટલા માટે થાય, બરાબર છે. અને આ ઘસારો ના થવા દેવો હોય તો તમારે એની અંદર ઓઇલિંગ, ગ્રીસિંગ આવું બધું કરવું પડે તમારે, બરાબર છે. તો તેનાથી તમે આ ઘસારો ઘટાડો. ચેન જુઓ, ચેન સાયકલમાં ચેન હોય, બધા બાઇકમાં હોય ચેન ચક્કર હોય, બરાબર છે. જો ઓઇલિંગ ના કરો તો કચર અવાજ આવવા માંડે. ઓઇલિંગ કરો તો પછી એકદમ કમ્પ્લીટલી ફ્રિક્શન વ્યવસ્થિત આવી જાય. ઘરની અંદર દરવાજો હોય એ સાંકળ, તમે સાંકળો કહેવાય ને, આમ વાંકો તો ઘણીવાર અવાજ આવતો હોય, તેમાં ખાલી તેલ નાખો અથવા ઓઇલ નાખો તો એકદમ સ્મૂથલી આમ થવા માંડે, બરાબર છે. આ બધું રોલિંગ ઘર્ષણને લીધે છે. સમજાય છે તમને? ઓકે. બીજું એક રોલિંગ ઘર્ષણ એક એક્ઝામ્પલ, સાયકલ છે. સાયકલની જે પૈડું આવે છે એની રિંગ અને રોડ, આ બે વચ્ચે ઘર્ષણ ન થાય એટલા માટે શું કરીએ, એ જે રિંગની ઉપર ટાયર હોય, રબરનો ટાયર, અને ટાયરમાં શું કરીએ આપણે, હવા ભરીએ. ટાયરમાં શું ભરીએ આપણે, હવા ભરીએ, જેથી કરીને એ સાયકલની રિંગ અને રોડ વચ્ચેનું એક માધ્યમ બની જાય, હવાવાળું માધ્યમ, બરાબર છે. તો એ રોડ પરનું અને સાયકલની રિંગ પરનું ઘર્ષણ અટકાવે છે. એ ટાયરમાં હવા ભરીએ છીએ, શું છે, એ રોલિંગ ઘર્ષણ ઘટાડવા માટેના ઉપાયો છે, બરાબર છે. તો બધા જનરલ એક્ઝામ્પલ છે, થોડા યાદ રાખવાના. ઓકે, આપણી માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, કંઈ કામનું નથી એટલું બધું. આપણે જસ્ટ એને સમજવાનું છે કે સ્થિત ઘર્ષણ ક્યાં છે, ગતિક ઘર્ષણ ક્યાં છે, રોલિંગ ઘર્ષણ ક્યાં છે, બરાબર છે. તો આ બધા ઘર્ષણ પર છે આપણે એક જ ઇક્વેશન યાદ રાખવાનું છે, F = μ * n. આ ઇક્વેશન ખાલી યાદ રાખવાનું છે તમારે, બીજું કંઈ જ યાદ રાખવાનું નથી, કંઈ કામ પણ નથી આપણે, બરાબર છે. તો આને યાદ રાખો તો ઘર્ષણ બળમાં ખબર પડી જશે, બરાબર છે. ચાલો, કોઈ કન્ફ્યુઝન છે આની અંદર? કોઈ નથી? તો બે ટોપિક, એક કણનું સંતુલન, તમારે બેલેન્સિંગ કરવાનું છે, અને બીજું ઘર્ષણ, તમારે ઘર્ષણ બંને અટકાવવાનું છે. આ કઈ રીતે અટકાવી શકાય એ આપણને ખબર પડી. ઓકે, હવે આપણે જોઈએ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈ રહ્યા છે આપણે હવે, વર્તુળાકાર ગતિ. ટોપિકનું નામ છે વર્તુળાકાર ગતિ. ચાલો, સરસ, બહુ મજાનો ટોપિક છે, બરાબર છે. બે વસ્તુ તમારે વિચારવાનું છે. એક તો તમારો રસ્તો સીધો છે, સમક્ષિતિજ રસ્તો છે, અને બીજું તમારો રસ્તો છે સ્લોપ વાળો છે, બરાબર, ઢોળાવ વાળો એક રસ્તો છે. આ બંને રસ્તા પર વાહન ઊભેલું હોય તો એની પર કયા કયા બળ લાગે છે તે, અને આ બળોને આપણે સંતુલિત પણ કરવાના છીએ, બરાબર છે. ચાલો, આજના લેક્ચરમાં આપણે આ પહેલું પ્રૂફ કરીએ છીએ. સેકન્ડ લેક્ચર આવશે ત્યારે આપણે સેકન્ડ લઈશું, કારણ કે આનું ડેરિવેશન થોડું મોટું છે. ઓકે, તો ચાલો ફર્સ્ટ ટોપિક પર જઈએ આપણે. ફર્સ્ટ ટોપિક, સમતલ રસ્તા પર ગતિ. સમક્ષિતિજ રસ્તો, સમતલ રસ્તો છે, કોઈને ઢોળાવ નથી, કોઈ આમ નથી, સમતલ સીધો રસ્તો છે. સીધા રસ્તા પર વાહન ઊભેલું હોય, પદાર્થ મૂક્યો છે, એની ઉપર કયા કયા બળ લાગે મેં તમને હમણાં જ સમજાવ્યું, બરાબર છે. ત્રણ પ્રકારના બળ લાગે છે, બરાબર છે.
એક આ બાજુ નીચે રાખવું હશે એની ઉપર mg, બીજું ઉપરની તરફ રાખવું હશે n, બરાબર છે, અને ત્રીજું કોઈ પણ એક દિશામાં લઈ લો તમે સ્થિત ઘર્ષણ Fs. ઓકે, આ વજન બળને સંતુલિત કરતું બળ કયું છે? n, એટલે કે શું લંબ બળ. તો આપણે એક નવું ઇક્વેશન મળ્યું કે n mg. આ રિલેશનને યાદ રાખવાનું છે તમારે, એક્ઝામ્પલમાં પણ જોઈશે અને થિયરીમાં પણ જોઈશે, પછી થિયરી જે પ્રૂવ કરશો એમાં પણ n બરાબર mg. ઓકે, બહુ જ સિમ્પલ ઇક્વેશન છે, બહુ જ સિમ્પલ, બરાબર છે. ચાલો હવે પદાર્થ પર બીજું એક બળ લાગે છે ઘર્ષણ બળ. ચલો ઘર્ષણ બળનું ઇક્વેશન આપણને ખબર છે કે ઘર્ષણ બળ Fs µs n. આ ઇક્વેશન છે. પણ આ ઘર્ષણ બળને સંતુલિત કરતું એક ચોથું બળ તો મારે જોઈશે. કેમ? આની વિરુદ્ધમાં હોવું જોઈએ ને. આ ઘર્ષણ બળને સંતુલિત કોણ કરતું હશે? મેં તમને થોડા સમય પહેલા જ કહ્યું હતું કે એક બળ એવું છે કે જે મોસ્ટ ઓફ બળને સંતુલિત કરતું હશે અને એ છે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ દરેક પ્રકારના બળને સંતુલિત કરતું હશે, દરેક પ્રકારના બળ, બરાબર છે. તો ઘર્ષણ બળને સંતુલિત કરતું બળ પણ કયું? તો કેન્દ્રગામી બળ mv²/r. તો લખીએ તો ઘર્ષણ બળ is equal to mv²/r. પણ ઘર્ષણ બળ બરાબર શું છે? તો કે µs n is equal to mv²/r. બરાબર છે. આપણે સમતલ રસ્તા પર, સીધા રસ્તા પર પદાર્થને એટલે કે વાહનને મેક્સિમમ કેટલી ઝડપથી ચલાવી શકીએ છીએ એ શોધવું છે. ઝડપ શોધવું છે, મેક્સિમમ કેટલી ઝડપથી વાહનને ચલાવી શકું છું અને એ શોધવું છે. તો અહીંયા જો µs * n is equal to mv²/r. હવે n બરાબર શું થાય? n બરાબર mg. તો અહીં મૂકી દઉં µs mg is equal to mv²/r. કે m ગયો. જો દળ કેન્સલ થઈ ગયું, અહીં દળ કેન્સલ થઈ ગયું છે, બરાબર છે. તો પદાર્થની ગતિ દળ ઉપર આધારિત નથી. તો સિમ્પલ ઇક્વેશન v² is equal to µs rg અથવા v બરાબર √μs rg. ઓકે, થોડું ઝડપથી પૂરું કરીએ છીએ, સમય નથી એટલા માટે થઈ. ક્લિયર થઈ ગયું અહીંયા? ઓકે, તો નવો ટોપિક માટે આપણે નવા લેક્ચરમાં મળશું, થોડું આનું રિવિઝન કરશું ને નવું જોઈશું. ઓકે, તો મળીએ આપણે નવા લેક્ચરમાં. નમસ્કાર.